ઓમ ગંગ ગણપતે નમો નમઃ। નમસ્કાર મિત્રો, આજે આપણે પાપમોચીની એકાદશી વિશે વાત કરીશું। વર્ષ 2026માં પાપમોચીની એકાદશી ફાલ્ગુનના કૃષ્ણ પક્ષની 11 માર્ચ મહિનાની 15 તારીખે આવે છે। પાપમોચીનીનો અર્થ થાય છે પાપોમાંથી મુક્તિ આપનારી। આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરાય છે। પૂર્વજન્મ અને આ જન્મના પાપોનો નાશ થાય છે। મનને શુદ્ધતા અને શાંતિ મળે છે। વહેલી સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો। ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ચિત્ર કે મૂર્તિનું સ્થાપન કરી તુલસીપત્ર, ફૂલ, ફળ અર્પણ કરવા। વિષ્ણુ સહસ્ત્રના નામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો। એકાદશીની વ્રત કથા સાંભળવી કે વાંચવી। બીજા દિવસે દ્વાદશીની તિથિએ પારણા કરવા। પાપમોચીની એકાદશીનું વર્ણન પદ્મપુરાણમાં મળે છે। આ એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે। મિત્રો, ચાલો આપણે સાંભળીએ પાપમોચીની એકાદશીની કથા। એક વખત રાજા મંદાતાએ મહર્ષિ લોમશ ઋષિને પૂછ્યું કે એવું કયું વ્રત છે જે માનવના તમામ પાપોનો નાશ કરે છે? ત્યારે લોમશ ઋષિએ કથા કહી। પ્રાચીન સમયમાં ચૈત્ર રથ નામના સુંદર વનમાં ઋષિ મેઘાવી કઠોર તપસ્યા કરતા હતા। તેમની તપ શક્તિથી દેવતાઓ પણ ચકિત થઈ ગયા। એક દિવસ સ્વર્ગની અપ્સરા મંજુઘોષા ત્યાં આવી। કામદેવના પ્રભાવથી તેને ઋષિની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો। મંજુઘોષા ઋષિ સંગીત અને રૂપથી મોહિત થઈ ગયા અને ઘણા વર્ષો સુધી મોહમાં જ પડી રહ્યા। જ્યારે તેમને ભાન થયું કે ઘણા વર્ષો વીતી ગયા છે, ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા અને મંજુઘોષાને શાપ આપ્યો કે તું પિશાચ બની જા। પછી ઋષિ પોતે પણ પાપભાવથી વ્યથિત થયા અને પોતાના પિતા ઋષિ પાસે ગયા। પિતાએ કહ્યું, હે પુત્ર, તું પાપમોચીની એકાદશીનું વ્રત કર। આ વ્રતથી તમામ પાપોનો નાશ થાય છે। મેઘાવી ઋષિએ શ્રદ્ધાથી પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું। તેના પ્રભાવથી તેઓ પાપમુક્ત થયા। મંજુઘોષાએ પણ આ વ્રત કરીને પિશાચ યોનિમાંથી મુક્તિ મેળવી અને સ્વર્ગમાં પરત પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું। આ વ્રત કરવાથી મોટાથી મોટા પાપોનો નાશ થાય છે। મન, વાણી અને કર્મની શુદ્ધિ થાય છે। ભક્તને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। અંતે મોક્ષનો માર્ગ સરળ બને છે। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય। તો મિત્રો, આજે આપણે પાપમોચીની એકાદશીની વ્રત કથા સાંભળી। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। જો અમારી કાંઈ ભૂલ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો।